હેલો એવરીવન, માયસેલ્ફ ફાલ્ગુની સોલંકી. વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં નવા પ્રકારની સેન્ટેન્સ પેટર્ન, સજેસ્ટિવ સેન્ટેન્સ અથવા તો લેટ સેન્ટેન્સીસ જોવા જઈ રહ્યા છે. આગળના પાર્ટ્સની વાત કરીએ તો અગાઉના પાર્ટમાં આપણે અસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને ઓપરેટિવ સેન્ટેન્સ જોઈ ગયા છે. તો આ लास्ट है सजेस्टिव सेंटेंस और लेट सेंटेंसेस. तो सजेस्टिव यानी कि सजेशन, सूचन, दरखास्त. तो दरखास्त सूचवता शब्दों वाक्यों. तो दरखास्त सूचवता शब्दों की बात करिए तो सजेस्टेड, प्रपोज ए दरखास्त सूचवता शब्दों है. दरखास्त सूचवता वाक्यों की बात करिए तो लेट थी वाक्य रचना बने छे. लेट थी बे प्रकारना वाक्यों बने छे. हवे बे प्रकारना वाक्यों बनता हो तो આપણે બંને પ્રકારને બંને ટાઈપને ખૂબ જ સરસ રીતે સમજી લઈશું કે જેથી બંનેમાં કન્ફ્યુઝન ન થાય. ટાઈપ 1ની વાત કરીએ તો રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ અને પ્રપોઝ ટુ બેમાંથી આપણે કોઈ પણ રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરી શકીએ અને કમ્પલસરી કનેક્ટર આવશે આપણો ધેટ. હવે રિપોર્ટિંગ વર્બ સેડ ટુના બદલે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ વપરાય છે. આ ખાસ ધ્યાન રાખવું કે સેડ ટુને આપણે રિમૂવ કરીશું, એના સ્થાને પ્રપોઝ ટુ અથવા તો સજેસ્ટેડ ટુનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આગળ જોઈએ તો લેટ પછી કર્તા વિભક્તિ કે કર્મ વિભક્તિ હિમ, હર, અસ, મી, ધેમ, દે, વી મુકાય છે. કોઈ પણ કર્તા અથવા કર્મ વિભક્તિનો ઉપયોગ થઈ શકે. કર્તા વિભક્તિ એટલે કયું તો કર્તાના સ્થાન ઉપર આવે, જેમ કે આઈ, વી, ધે, હી, સી, ઇટ એક્સેટ્રા. અને તેની સાથે શુડ વપરાય છે. હવે જોઈશું કેવી પરિસ્થિતિમાં આપણે શુડનો ઉપયોગ કરીશું. સો લેટ્સ સી ટાઈપ 1, સેન્ટેન્સ 1. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, લેટ અસ ગો ફોર અ પિકનિક. સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, લેટ અસ ગો ફોર અ પિકનિક. સો અહીંયા સ્ટુડન્ટ સ્પીકર છે, ટીચર લિસનર છે, લેટ અસ ગો ફોર અ પિકનિક એ રિપોર્ટેડ સ્પીચ છે. સો સ્ટુડન્ટ સજેસ્ટેડ ટુ, ધ્યાન રાખવું ટુ અહીં સાથે લખીએ છીએ આપણે. ધ સ્ટુડન્ટ સજેસ્ટેડ ટુ ધી ટીચર ધેટ દે શુડ ગો ફોર અ પિકનિક. તો ચેન્જ ક્યાં આવ્યો? ફર્સ્ટ ચેન્જ આવે છે રિપોર્ટિંગ વર્બ સેડ ટુના બદલે લખ્યું આપણે સજેસ્ટેડ ટુ. ફર્સ્ટ ચેન્જ ધીસ વન. સેકન્ડ ચેન્જ આપણે શું કર્યું? રિમૂવ થાય છે ઇનવર્ટેડ કોમા અને કોમાસ, એની સ્થાને ધેટ આવ્યું. નાવ અહીં છે લેટ અસ. લેટ અસનું આપણે શું કર્યું? ધે શુડ. અગાઉ આપણે સેન્ટેન્સ જોયું કે શુડ વપરાય છે, પણ કેવી પરિસ્થિતિમાં શુડ વપરાય છે? હવે આપણે સમજીશું સેન્ટેન્સને કે જ્યારે સ્પીકર એટલે કે બોલનાર થર્ડ પર્સન હોય. થર્ડ પર્સન એટલે કે હી, સી, ઇટ અથવા તો ધે. આ ચારમાંથી કોઈ પણ હોય. સી યાની કે કોઈ પણ ગર્લનું નેમ હોય, હી યાની કોઈ પણ બોયનું નેમ હોય, અને ધે યાની કે કોઈ પણ પ્લુરલ નાઉન હોય અથવા તો ધે ઇટસેલ્ફ હોય, તો તેને થર્ડ પર્સન પ્રોનાઉન કહીશું. તો જ્યારે સેન્ટેન્સમાં સ્પીકર એટલે કે બોલનાર અને લિસનર એટલે કે સાંભળનાર બંને થર્ડ પર્સન હોય. હવે તો જોઈએ ધ સ્ટુડન્ટ્સ. તો ધ સ્ટુડન્ટ્સ યાની કે ધે એક ગ્રુપ છે. ધ ટીચર યાની કે હી ઓર સી. તો જ્યારે બંને થર્ડ પર્સન હોય તો અહીં બંને થર્ડ પર્સન છે, ત્રીજો પુરુષ છે, ભલે એક વચન હોય કે ભલે બહુવચન હોય, પણ ઇમ્પોર્ટન્ટ છે થર્ડ પર્સન હોવ. તો બંને થર્ડ પર્સન છે, રાઈટ. સો ધ સ્ટુડન્ટ્સ સેડ ટુનું શું થશે? સજેસ્ટેડ ટુ. ટીચર રિમેન ધ ટીચર, દૂર થશે, તેની સામે લખ્યું આપણે ધેટ. નાઉ લેટ્સ. લેટ્સનું શું કર્યું? દે શુડ. વાય દે શુડ? બિકોઝ આ પણ થર્ડ પર્સન છે ને આ પણ થર્ડ પર્સન છે. બંને થર્ડ પર્સન હોય. જ્યારે ઇનડાયરેક્ટ સેન્ટેન્સ હોય, સ્પીકર અને લિસનર બંને થર્ડ પર્સન હોય, સેન્ટેન્સ લેટ વાળું હોય, ત્યારે લેટ અસનું દે શુડ થશે. આ યાદ રાખવું. લેટ અસ દે શુડ ગો ફોર અ પિકનિકનું ગો ફોર અ પિકનિક. સેકન્ડ વન જોઈએ. માય મધર સેડ ટુ મન, લેટ્સ નોટ હેવ ઓનલી ટી. માય મધર પ્રપોઝ ટુ મન. નાવ પ્રપોઝ, સજેસ્ટેડ તમે કોઈ પણ વર્ડનો યુઝ કરી શકો રિપોર્ટિંગ વર્બ તરીકે બેમાંથી. કનેક્ટર શું કર્યું છે આપણે? ધેટ. લેટ્સ. લેટ્સ એટલે કે લેટ અસ, એનું શોર્ટ ફોર્મ થાય લેટ્સ. સો માય મધર પ્રપોઝ ટુ મન ધેટ દે શુડ. ફરીથી સામે દે શુડ આવ્યું. માય મધર થર્ડ પર્સન છે, મન થર્ડ પર્સન છે, બંને થર્ડ પર્સન છે, એટલે લેટ્સનું શું થયું? દે શુડ નોટ હેવ ઓનલી ટી. નોટ હેવ ઓનલી ટી. શા માટે હેવનું હેડ નથી થતું? બાય બિકોઝ આપણી પાસે શું છે? ઓક્ઝિલરી વર્બ
ઓક્ઝિલરી વર્બ હોય ત્યારે ઓક્ઝિલરી વર્બ પછી વપરાતું વર્બ ક્યારે પણ પાસ્ટમાં પાસ્ટ પાર્ટિસિપલમાં લખી શકાતું નથી. ચાલો, જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં લેટની સાથે અસ વપરાય અને સ્પીકર એટલે કે બોલનાર અને લિસનર એટલે કે સાંભળનાર થર્ડ પર્સન હોય ત્યારે લેટ્સનું ધે શુડ થાય છે. હી સી ધે લખ્યું છે, મતલબ બોલનાર અને સાંભળનાર એટલે હી સી ધે હોય, થર્ડ પર્સનમાંનો ઉપયોગ થાય ને, તો ત્યારે લેટ્સનું ધે શુડ વપરાય. બરાબર, એ ખાસ યાદ રાખવું જેથી કોઈ કન્ફ્યુઝન ન થાય અને આપણું સેન્ટેન્સ સાચું બને. આગળ જોઈએ. થર્ડ વન, આઈ સેડ ટુ મિહિર લેટ્સ મીટ વિરાજ. So I suggested to Mihir that we should meet Viraj. હવે નવો ક્વેશ્ચન કે અત્યાર સુધી તો આપણે અગાઉના બે સેન્ટેન્સમાં તો ધે શુડ જોયું, તો અહીં શા માટે વી શુડ? બિકોઝ સ્ટુડન્ટ્સ જ્યારે પણ સ્પીકર અથવા તો લિસનર એટલે કે બોલનાર અથવા તો સાંભળનાર એ ફર્સ્ટ અથવા સેકન્ડ પર્સન હોય એટલે કે પ્રથમ પુરુષ અથવા તો સેકન્ડ પુરુષના પ્રોનાઉન એટલે કે આઈ, વી, યુ આ હોય ત્યારે લેટ્સનું વી શુડ થાય. સો આઈ સજેસ્ટેડ ટુ મિહિર ધેટ વી શુડ મીટ વિરાજ. Fourth one, Veera said to me, let's go to Surat. So Veera suggested to me that we should go to Surat. શા માટે? હવે વીરા અને મારી વાત થતી હોય કે વીરાએ મને કહ્યું લેટ્સ ગો ટુ સુરત. હવે મમ્મી પૂછશે ભાઈ આવું કોની આઈડિયા હતી? તો શું કહીશ? વીરાએ મને સજેસ્ટ કર્યું કે આપણે સુરત જઈએ. ક્લિયર? તો જ્યારે સ્પીકર અથવા તો લિસનર ફર્સ્ટ યા સેકન્ડ પર્સન હોય ત્યારે લેટ્સનું વી શુડ થાય. હવે લેટ્સ એટલે શું સ્ટુડન્ટ? આ અસ છે. અસ મતલબ શું? વી થયું થાય ને. અસ એ કર્મ વિભક્તિ છે એટલે કે ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, પરંતુ વી એ શું છે? કર્તરી વિભક્તિ યાની કે સબ્જેક્ટના સ્થાન ઉપર છે. તો જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં લેટની સાથે અસ વપરાય અને સ્પીકર એટલે કે બોલનાર કે લિસનર એટલે કે સાંભળનાર ફર્સ્ટ કે સેકન્ડ પર્સન હોય ત્યારે લેટ્સનું વી શુડ થાય છે. ફર્સ્ટ ઓર સેકન્ડ પર્સન મતલબ કોણ હોય? આઈ, મી, વી, અસ. તો લેટ્સ યાની કે એનું ફૂલ ફોર્મ થાય લેટ અસ. આપણને આ વાક્ય શબ્દ પણ આપ્યો હોય અથવા આ શબ્દ પણ આપ્યો હોય, પરંતુ આપણા માટે તો બંને શું છે? લેટ્સ જ છે. ચલો હવે મિક્સમાં સેન્ટેન્સીસ જોઈએ. ફિફ્થ વન, જયા સેડ ટુ માધુરી લેટ્સ બ્રિંગ ધોઝ બેગ્સ હિયર. Jaya said to Madhuri, let's bring those bags here. So Jaya suggested to Madhuri that. Now Jaya third person, Madhuri third person. તો let's નું શું થયું? They should bring those bags here નું there. હવે those તો ઓલરેડી કેવું છે? પ્લુરલ વન છે. those નું these કરવું નહીં. bags there નું here નું there. Science committee had said to Mr. Shah, let's hold a science fair on this 26th January. So answer will be Science committee had suggested to Mr. Shah that. હવે યાદ રાખો સ્ટુડન્ટ્સ, જ્યારે પણ રિપોર્ટિંગ વર્બમાં સજેસ્ટેડ ટુ હશે ત્યારે તમારે અહીં કનેક્ટર ધેટનો ઉપયોગ થશે. નાઉ લેટ્સ યાની કે સાયન્સ કમિટી હેડ થર્ડ પર્સન છે, મિસ્ટર શાહ પણ થર્ડ પર્સન છે. સો શું થયું? લેટ્સનું દે શુડ હોલ્ડ અ સાયન્સ ફેર ઓન ધીસનું ધેટ 26 જાન્યુઆરી. સેવન્થ વન, અની સેડ ટુ વિભા લેટ્સ ગો ટુ રાવી હોટેલ ફોર ડિનર. સો અની પ્રપોઝ ટુ વિભા. સેડ ટુનું શું થયું? પ્રપોઝ ટુ વિભા. કનેક્ટર્સ that let's. તો અગેન અની થર્ડ પર્સન, વિભા થર્ડ પર્સન, તો થયું they should go to Ravi hotel for dinner. 8-1, Khushbu said to me, let's start computer course for 1 year. So Khushbu suggested to me that. Said to, suggested to, me. Now this remove and use that. Let's. तो खुशबू थर्ड पर्सन, me first person,
સો લેટ્સનું શું થયું? વી શુડ સ્ટાર્ટ કમ્પ્યુટર કોર્સ ફોર 1 year. સ્ટુડન્ટ્સ ક્લિયર થાય છે? ખુશ્બુ થર્ડ પર્સન છે, મી ફર્સ્ટ પર્સન છે, દેટ્સ વાય લેટ્સનું શું થયું? વી શુડ. અહીં અની થર્ડ પર્સન છે, વિભા થર્ડ પર્સન છે, દેટ્સ વાય શું થયું? લેટ્સનું દે શુડ. 9th one, let's follow the path of ગાંધીજી. શું કહે છે? Let's follow the path of ગાંધીજી. Said Zahi to us. So Zahi proposed us. Now Zahi third person, us first person, the sign remove and that let's convert into we should follow the path of ગાંધીજી. Clear? અહીં છે મી ફર્સ્ટ પર્સન છે, અહીં છે અસ એ સેકન્ડ ફર્સ્ટ પર્સન છે, ઝહી થર્ડ પર્સન, ખુશ્બુ થર્ડ પર્સન, દેટ્સ વાય વી લેટ્સનું વી શુડ વપરાય છે. નાવ નેક્સ્ટ વન ઇઝ ટાઈપ બી સેન્ટેન્સીસ. નોટ લેટવાળા વાક્યો જ્યારે પરવાનગી માંગવા માટે વપરાય ત્યારે ઇમ્પરેટિવ મુજબ ફેરફાર થશે. ઇમ્પરેટિવ યાની કે આજ્ઞાત વાક્યો. રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ એન્ડ પ્રપોઝડ. ટાઈપ 1માં રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ અને પ્રપોઝ ટુ હતું, જ્યારે અહીં છે સજેસ્ટેડ એન્ડ પ્રપોઝ. કનેક્ટર કોઈ કનેક્ટર નથી, પરંતુ ટુ વિથ લેટનો ઉપયોગ થશે. એ વાક્ય રચનાથી આપણે સમજીએ. ફર્સ્ટ વન છે ભાવી સેડ ટુ હર મધર, લેટ મી હેલ્પ યુ મમ્મી. ભાવી સેડ ટુનું સજેસ્ટેડ હર મધર. જુઓ ટાઈપ 1માં આપણે સજેસ્ટેડ ટુ લખતા હતા, અહીં છે ફક્ત સજેસ્ટેડ. ભાવી સજેસ્ટેડ હર મધર ટુ લેટ હર. આ રિમૂવ થાય છે, જે આપણે ટાઈપ 1માં ધેટનો ઉપયોગ કરતા હતા, અહીં ઉપયોગ થશે ટુ. લેટ મી તો લેટનું લેટ, લેટ અસનું ધે શુડ અને વી શુડ થતું હતું, જ્યારે અહીં કોઈ ચેન્જ નહીં આવે. લેટ રિમેન લેટ. લેટને આપણે એક વર્બ તરીકે અહીં ઉપયોગ કરીશું. તો ટુ લેટ મી યાની કે હું, ભાવી, આઈ મી માય સ્પીકર માટે વપરાય. તો મીનું શું થયું? હર. હેલ્પ યુ યાની કે હર. અગેન હર એટલે મમ્મી. મમ્મી તો સિંગ્યુલર છે, સિંગ્યુલર છે, પ્લસ યુ મતલબ લિસનર માટે વપરાયું છે. હવે લિસનર જો લેડી હોય તો શું થાય? હી હમ હી સોરી સી હર હર. સો અહીં શું આવે છે? હર. So Bhavi suggested her mother to let her help her. Clear? यानी कि any help करवा दे. My friend said to my father, let me visit book fair. So my friend said to no suggested my father to let me यानी कि who? My friend. And my friend यानी कि it's a male or female, anyone. But I take it here as a male. કે હું એક બોય કન્સિડર કરું છું અહીં. સો લેટ હિમ વિઝિટ બુક ફેર. માય ફ્રેન્ડ સજેસ્ટેડ માય ફાધર ટુ લેટ હિમ વિઝિટ બુક ફેર. થર્ડ વન જોઈએ. દર્શી સેડ ટુ મેઘલ લેટ હિમ જોઈન સાયન્સ સ્ટ્રીમ. દર્શી અને મેઘલ કોઈકની વાત કરે છે, અને હિમ કોણ છે? ઓલરેડી થર્ડ પર્સન છે, કોઈ ત્રીજી વ્યક્તિની વાત ચાલે છે અહીંયા. તો દર્શી સજેસ્ટેડ મેઘલ ટુ લેટ હિમ જોઈન science stream. Clear? Uma said, let me listen to Saregama. So Uma suggested, અહીં ફક્ત સ્પીકર છે, લિસનર કોઈ નથી. સો ઉમા સજેસ્ટેડ. હવે જે આ ટુ છે એ કોના માટે વપરાય છે? આ સેન્ટેન્સને જોડવા માટે વપરાય છે. ટુ લેટ મી યાની કે ઉમા. સો ઉમા માટે શું થશે અહીંયા? હર લિસન સારેગામા Pa. So Uma suggested to let her listen Saregama Pa. Gardener said to his friend, let these children play whatever they like. The gardener said to suggested his friend to let those children play whatever they liked. This convert into those, let convert into to let, they like no they liked. હવે they તો ઓલરેડી થર્ડ પર્સન છે, તો એમાં કોઈ ચેન્જ રહેતો નથી. 6th one, Ravi said to me, let me go home early. So Ravi requested me to
લેટ મી યાની કે હું, રાવી ગર્લ છે તો શું થયું, લેટ હર ગો હોમ અર્લી. સો રાવી રિક્વેસ્ટેડ મી ટુ લેટ હર ગો હોમ અર્લી. તો લેટવાળા સેન્ટેન્સીસમાં આવી રીતે જ્યારે પરમિશન માંગવા એટલે કે પરવાનગી માટે ઉપયોગ થતો હોય ત્યારે આપણે એને ઇમ્પેરેટિવ સેન્સમાં અને ઇમ્પેરેટિવ રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરીને પણ કમ્પ્લીટ કરી શકીએ છીએ. આગળ જોઈએ સેન્ટેન્સીસ સેલ્ફ પ્રેક્ટિસ માટે. મીનલ સેડ ટુ સંક્રાંત, લેટ મી ગાઈડ યુ. સો મીનલ, સંક્રાંત, લેટ મી. સો ટાઈપ 2 પ્રકારની વાક્ય રચના છે. સો નાવ કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ નરેશન. શિવા સેડ ટુ બાબા, લેટ્સ ડુ ઇટ. નાવ લેટ્સ ડુ ઇટ, લેટ અસ ડુ ઇટ. શિવા, બાબા, બોથ થર્ડ પર્સન. નાવ થિંક. મનન સેડ ટુ અંશ, લેટ મી થિંક અબાઉટ ધીસ. શાના વિશે લેટ મી થિંક? તો મને વિચારવા દે આ સેન્ટેન્સ કેવી રીતે કન્વર્ટ કરવા છે, રાઈટ? ઓકે, જસ્ટ ગો એન્ડ ટ્રાય ટુ કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ વન. રઘુવંશી સેડ ટુ રુદ્રવીરા, લેટ્સ બિગિન. ફિફ્થ વન. સંકેત સેડ ટુ અનુષ્કા, લેટ ધેમ ચોઇસ રાઇટ વે. સો અહીં થર્ડ પર્સન છે ધેમ, ઓલરેડી એમાં કોઈ ચેન્જ નહીં આવે. I said to them, let's help them. I first, them third, પણ અહીં વાત કોઈક બીજાની જ કરે છે તેઓ. 7th one, Avai said to her, let him do whatever he wants. And last one, Virangana said to V, let me break the glasses. So students, here is the end of suggestive or let sentences. તો અહીં અત્યાર સુધીમાં આપણે એસેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી, ઇમ્પેરેટિવ, ઓપ્ટેટિવ અને લાસ્ટ વન લેટમાં 2 પ્રકારની વાક્યરચના જોઈ. તો અહીં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે સેન્ટેન્સીસ છે ક્લિયર થાય છે, પૂરા થાય છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું કે જ્યારે આપણને ડાયરેક્ટ ફોર્મમાં એક પેરા આપ્યો હોય અને આપણે એને ઇનડાયરેક્ટમાં લઈ જવાનું હોય ત્યારે બધા જ પ્રકારના વાક્યો એક સાથે આવશે. અત્યાર સુધી આપણે કેવું જોયું હતું, સિંગલ ટાઈપના સેન્ટેન્સીસ જોયા હતા. હવે આ બધા જે આપણે શીખી ગયા છે દરેક પ્રકારના સેન્ટેન્સીસ એનું ક્લસ્ટર કરીને એનું ગ્રુપ બનાવીને આપણને પેરેગ્રાફ મળશે જેને આપણે ઇનડાયરેક્ટમાં લઈ જઈશું. સો તમે ઈગરલી નેક્સ્ટ પાર્ટનો વેઇટ કરી રહ્યા હશો, તો નેક્સ્ટ પાર્ટમાં આપણે મળીશું જલ્દીથી વિથ પેરેગ્રાફ અને આપણે ઇનડાયરેક્ટ નરેશનમાં એને કન્વર્ટ કરીશું. ટિલ ધેન કીપ વોચિંગ અવર ચેનલ, લાઇક અસ. થેન્ક યુ.